भारत माता की बातों नहीं करवानी हो। भारत माता की जोश से का जोश थी दमती बोलवानु। भारत माता की वंदे 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 जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। आज 10મી और 12મી વિદ્યાર્થીઓના વિદાય સમારોહમાં ઉપસ્થિત પૂજ્યપાદ ગણેશપુરીજી, એના આચાર્યશ્રી, ટ્રસ્ટીગણ, અભિભાવકગણ, મહેમાનશ્રીઓ, અતિથિશ્રીઓ और प्यारे बच्चों, અત્યારે जो सर बोल्या बहुत जोरदार लाग्યું મને, बहुत जोरदार लाग्યું। મા બાપ છોકરાને જન્મ આપે છે, માં છે ને એનો છોકરાને જન્મ આપે છે, બાપ એનું પાલન પોષણ કરે છે, લેકિન રામ જેવા વડાવવાનું તો આપણા ગુરુજનો ही કરે છે। આપણા છોકરાને રામ કોણ બનાવે છે? આપણા ગુરુજન બનાવે છે। यार वो क्यारे भी स्कूल में जो विद्यालय में जाओ ना, क्यारे भी जेटला भी शिक्षक वे छे टोटल में लोग शू कहे छे शिक्षक छे, लेकिन हूँ क्यारे शिक्षक नहीं कहतो, हूँ कहूँ छूं कि मारा गुरुजन छे। क्यारे भी शिक्षक नहीं कहवानो, मास्टर ने कहवानो, टीचर ने कहवानो, शू कहवानो? गुरुजी छे। क्योंकि तमारू जो घड़तर कीधुं छे, कोण करे छे तमारू घड़तर? माँ बापे जन्म आप्यो छे, पर तमारू घड़तर कने कीधुं छे? गुरुजने कीधुं छे। એટલે અહીંયા બેઠા છે सब આપણે ગુરુજન છે, આપણે નીચે બેઠા છીએ પણ ગુરુજન सब। એટલે તમે ક્યાંય બી જાઓ, ક્યાંયથી ક્યાંય જાઓ, ઊંચીથી ઊંચી મોલ જગા માથે જાજો, પર ક્યારે બી તમે તમારી સ્કૂલ और તમારા ગુરુજનોને ભૂલતા નહીં, એને હંમેશા યાદ રાખજો। એટલે સર હું બોલો ક્યારે સ્કૂલ છોડ્યા અને મને વિદ્યાલય છોડ્યા કાફી વર્ષ થઈ ગયા છે, કાફી વર્ષ થઈ ગયા, लेकिन હું બોલો ક્યારે બી હું મારા વિદ્યાલયને ભૂલતો નથી। સાલમાં એકવાર હું વિદ્યાલયમાં જાઉં છું, સ્કૂલમાં જાઉં છું और જાય પર હું વિદ્યાલયને નમસ્કાર કરું છું તાકી મને આ સ્ટેજ તક પુગાયો છે। એટલે તમે ક્યાંય બી જાઓ, કોઈ બી ક્ષેત્રમાં જાઓ, ઊંચીથી ઊંચી પોસ્ટ માટે જાઓ, પર તમે તમારે આ પરફેક્ટ વિદ્યાલયને ભૂલતા નહીં, આ વાત યાદ રાખવાની। એને ભૂલવાની નહીં, કે તમારે જો યોગ્ય બનાયા છે, તમારે મને કેપેબલ બનાયા છે, સક્ષમ બનાયા છે, આજ यहाँ तक તમે પૂગ્યા છો, એને મુખ્ય કારણ કોણ? તમારા ગુરુજન છે યા નથી છે? કોણ છે? ગુરુજન છે। અને આપણે પ્રાઇવેટ સ્કૂલ જેવું લાગતું નહીં, મને તો એવું લાગે કે ગુરુકુલ છે। અને આ બેઠા હોય કોણ છે? વશિષ્ઠ છે, એના शिष्य राम और लक्ष्मण भरत शत्रुघ्न छे। लागे या नहीं लागतु? अरे क्यारे मन में अमार क्यारे क्यारे बोलो एवं लागे, अमे बोलो गुरुजनोथी मळीए ने त्यारे गुरुजन कहे छे क्यारे क्यारे एना मन में हीन भावना आवे छे, इन्फीरियोरिटी कॉम्प्लेक्स आवे छे। बापू अमे शुं कहीए, अमारो तो कोई अस्तित्व नथी छे। क्यारे तमे चेहरो देखवानो, शिक्षकनो चेहरो थोड़ो उदास वे ने वेगे नथी रहतो छे। क्यारे बोलो आ हीन भावना क्यारे पर तमारे मन में लाववानी नहीं, क्योंकि जेटला भी तमे कहो कि अमारो परिचय एने जोड़े नथी छे, एमएलए जोड़े नथी, एमपी जोड़े नथी, कोई संतरी मंत्री जोड़े नथी, आ गलत है। अरे दुनियाना तमाम लोग छे ने, चाहे एमएलए छे, एमपी छे, संतरी छे, मंत्री छे, आईपीएस छे, आईएएस छे, डॉक्टर छे, इंजीनियर छे, वो मात्र मात्र ट्यूबलाइट में कनेक्शन लगावानुं काम करे छे, लेकिन ई ज्यां बैठा छे ने एक भी लाखों दीपक जलावानुं काम करे छे। जो शिक्षक काम करे के छे, जो गुरुजन काम करे के, दुनियानी कोई ताकत नथी करी के छे। आज सुधी चाले बोलो मोटाथी मोटो, चाहे प्रधानमंत्री है, राष्ट्रपति है, आईपीएस है, आईएएस है, डॉक्टर है, सब મળીને એક શિક્ષકને નથી બનાવી શકતા। બનાવી કે છે જેટલી બી છે આ સુધી તમે સાંભળ્યું છે કોઈ ડોક્ટરે બોલો કોઈ શિક્ષક બનાવ્યો ભાઈ, લેકિન જેટલા બી નીકળ્યા છે શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર જેટલા બી નીકળ્યા ક્યાંથી નીકળ્યા છે? એને બનાવવા વાળો કોણ છે? ગુરુજન છે। એટલે જો તમારે પાસે છે वो કેને જોડે નથી, કોઈને પાસે નથી છે, જો તમારે જોડે છે એટલે તમે बहुत મોટા છો। એટલે ક્યારે આ મનમાં ભાવના આવે છે કે આમાંને કોઈ પહેચાન નથી, તમારે જોડે જો પહેચાન છે ને એને ક્યારે જોડે પહેચાન બી નથી છે। તમે જો છોકરાનું ઘડતર કરી શકો છો ને એવું કોઈ ઘડતર ન કરી શકે, એટલે તમારે તો ગર્વ રહેવો જોઈએ, સ્વાભિમાન રહેવો જોઈએ। આ એટલા જેટલા છોકરા બેઠા છે ને, આ છોકરામાં કોઈ રાષ્ટ્રપતિ આ પ્રધાનમંત્રી બેઠો છે, આ સ્વાભિમાન તમારે રહેવું જોઈએ। આમાં બેઠા છે ને, આમાં કોઈ પણ રાષ્ટ્રપતિ બેઠો છે, પ્રધાનમંત્રી બેઠો છે, આ તમે ઘડતર કરીને મૂક્યો છે એને। બેઠા યા ન બેઠા હવે यहाँ बैठा बस तमाने अत्यारे नहीं, लेकिन तमे बोलो उम्र 70-75 साल ની વેસે તમે ક્યારે દેખશો એને કે આ છોકરો મારે બોલો હાથોથી નીકળે છે, મેં ભણાવે હે ને, એટલે સમય તો બોલો છે। એટલે બે વિદ્યાર્થીઓ માટે કહી દઉં, અત્યારે અમારે એક રટન લગાવ્યો તો 100 માંથી 100 માર્ક્સ લાવવા, 100 થી 100 માર્ક્સ લાવવા કીધું,
सबने सबने मन में આવે છે કે હું 100 માંથી 100 લાવું. હું કોઈ 100 થી 100% લાવો યા ન લાવો, આ ક્યારે મોલો કોમ્પિટિશન કરતા નહીં. ક્યોંકि તમે મોલો અત્યારે આવ, તમે એમાં મનમાં ભાવ ભરશો કે તમે 100 માંથી 100 લાવા છે, આ ન લાવે તો છોકરો શું કરે છે ત્યારે? શું કરે છે? અરે તમે 100 માંથી 100 લાવો યા ન લાવો એનો મોલો ગમ નથી છે. અરે મેં આવા મોલો લોકોને દેખ્યા છે, અરે જેને પાસે એજ્યુકેશન મોલો તીસરી પાસે, ચોથી પાસે, પાંચમી પાસે, આઠમી પાસે, 10મી 12મી પાસે, એની દુનિયાનો હંગો મોટો એમ્પાયર ખડા કરી નાખે છે, બીજો કોઈ નથી કરી શક્યું. એટલે એનો મહત્વ નથી. અંકોરા ચક્રમાં નથી પડવાનું બાપાને. ક્યારે અંકોરા ચક્રમાં પડવાનું નહીં કે અમારે 100 માંથી 100. અરે આ તો ઘટાડી વિદ્યા છે, શું મોટી વાત છે આમાં? આમાં શું છે? કોઈ એનો મહત્વ નથી કે તમે 100 માંથી 100 લાવો. અરે મારા હાથ જોડે નિવેદન છે, ક્યારે મોલા છોકરામાં ભાવ ભરતા નહીં. આમાં છોકરો તૂટી જાય, હા, ડિપ્રેશનમાં તણાવગ્રસ્ત થઈ જાય કે 100 માં 100 મારે લાવવા છે. કેવો કહું તમે ભરો છો? અને અમે દેખ્યો છે એવા લોકોને, અમે દેખ્યા છે જેનો એજ્યુકેશન, અરે એટલે તમારે કહું છું, તમારે 100 યા લાવો યા ના, તમે મહેનત જરૂર કરો, પુરુષાર્થ કરો, એટલી મહેનત કરો, એટલો બોલો મહેનત કરો. અરે સાહેબ અમે બોલો ચાય વેચવાવાળો પ્રધાનમંત્રી વણી કે છો, તમે સોન વણી શકો. ચાય વાળો દેશનો પ્રધાનમંત્રી બની કે છે, ઇમલી વાળો રાષ્ટ્રપતિ બની કે તમે શું ન કરી શકો? જો ચાહો તમે કરી શકો છો. અરે દુનિયામાં આવી કોઈ ચીજ નથી જો તમે ન કરી શકો. સબ સંભવ છે, સબ પોસિબલ છે. આ તમારા ઉપર નિર્ભર છે. આ નિર્ભર કરે તમારા ઉપર છે. મહેનત કરવાની, પુરુષાર્થ કરવાની. અને આપણે કહીએ છીએ કે મહેનત કરવી જોઈએ. ખાલી પાણીથી નાવે છે ને, પાણીથી નાવા વાળો કેવલ કપડા બદલે છે, લિવાજ બદલે છે, લેકિન જો પસીનાથી નાવે છે ને वो પૂરો ઇતિહાસ બદલી નાખે છે. એટલે મહેનત કરવાની ના નથી, खूब मेहनत करो, खूब पुरुषार्थ करो. और कीधु भी है, एक कर्म भूमि की इस दुनिया में परिश्रम सभी को करना पड़ता है. कर्म भूमि की इस दुनिया में परिश्रम सभी को करना पड़ता है. भगवान सिर्फ लकीरें देता है, रंग हमें भरना पड़ता है, रंग हमें भरना पड़ता है. हमें એટલે સતત મહેનત કરો, પુરુષાર્થ કરો. અરે તમે ઠોઠોડ ખાડા ખોદો એને પાણી ન મળે, તમે યા ખાડો ખોડશો યા મળશે. આ આપણા મોલા અભિભાવક બેઠા છે, ઠોઠ જગ્યા ખાડા ખોદાથી પાણી મળે છે? નથી મળે. લેકિન સતત એક જગ્યા ખોદીએ તો, સતત એક જગ્યા પ્રયાસ કરીએ તો પાણી મળે યા ન મળે? મળે યા ન મળે? એટલે તમે આ બસ ધ્યાન રાખવાનું. સફળ રહેવું છે, મહેનત કરવાની, પુરુષાર્થ કરવા, ખૂબ મહેનત કરવાની, ખૂબ પુરુષાર્થ કરવાનો. અને જો આ શિક્ષા દીધી એની ભૂલો, ખાસ બેન બેટીઓની વાત કરું છું. અત્યારનો જો જમાનો છે ને, હમણાં કીધું કે મોબાઈલ નો, નેટ તો ગયો, અત્યારે એઆઈ નો જમાનો છે. એટલે વિશેષ વાળો ધ્યાન રાખવાનું બેન બેટીઓ. અત્યારો જમાનો છે બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. હે નથી છે, છે ને? એટલે તમારે મા બાપ તમારા પર ભરોસો કીધો છે. તમે જાણો છો તમારે મા બાપ, તમારા બાપ કેટલો પુરુષાર્થ કરે છે, કેટલી મહેનત કરે છે. ચાહે શરદી છે, ચાહે ગરમી છે, કેવો બી ઋતુ છે, ઉમળો ક્યાં છે, કેટલો તપે છે, કેટલી મહેનત કરે છે ને. ઓ બાપ તપે ને, અને માં ચૂલે તપે છે. જેની જમાને તમારે જાય થાળીમાં એ જેટલા બી દેખો છો ને બ્રાન્ડેડ કપડા પહેરેલા છે ને, કેની વજહથી આવ્યા છે. તમે यहाँ बैठ, तुम्हें ध्यान से कहने એટલે ક્યારે બી મા બાપને તમે ભૂલતા નહીં. કે આ જશે 10મી થી 12મી થી આપણે કોલેજમાં જઈએ ને, કોલેજમાં જવાના બાદમાં વાસ્તવિક તમારી જિંદગી શરૂ થાય છે. જિંદગીની શરૂઆત તો 12મી ને બાદમાં થાય. जैसे તમે કોલેજમાં જાશો ને તમારી બોલો જિંદગી છે. और यहाँ जवाना बाद में न जाने क्या क्या वो एवा शब्द यूज न करे, प्रयोग में न लावे कोई एवा शब्द. એને વધારવાનું, ઓ વધારવાનું શું છે? આ તમારો પતન હે, જેને તમે બોલો મોડર્ન કહો છો, ફન કહો છો, ડાન્સ કહો છો, મસ્તી કહો છો. આ મસ્તી તમે એક દિન એવો થઈ જાય કે તમે તમારા મા બાપ સામે જઈને કહો, અને તમારા મા બાપ કે સામે મૂડું ન બતાવી કે એવા કઈ શબ્દ જો આપણે ન બોલી શકીએ છીએ. મારે એવો એટલે હું બિલકુલ ન બોલી શકું. એટલે મારી ભાવને સમજવાનો તમારે. છોકરો તમારી કહો, તમારા મા બાપ તમારા મારી કેટલી મહેનત કરે છે જાણો છો? ક્યારે તમારા બાપને જઈને દેખજો, રાત દિવસ તમારે મહેનત કરે કે મારો છોકરો મોડો ખડો થાય. અને તમે ક્યારે હાથે કોઈ થાય, તમે તમારા મા બાપનો 20 સાલનો 25 સાલનો પ્રેમ ભૂલી પડો. અને કેના ચક્કરમાં અને ઓ બાપ છે ને એને કેની મૂડ બતાવવા લાયક નથી રહેતો છે. સમાજમાં જાય નથી તો આ વાત વિશેષ ધ્યાન રાખવાની. એટલે તમારે મહેનત તો કરવાની છે, પણ તમારા મા બાપને ભૂલતા નહીં. અરે યાર દુનિયામાં તમારો કોઈ છે ને, કોઈ અને નથી છે. યા પૂરી દુનિયા में तुम्हारो कोई शुभ चिंतक છે ને, वो તમારા મા બાપ છે, બીજો નહીં. મા બાપ થી મોટું કોઈ છે? એટલે આ દોસ્ત પોસ્તરે ચક્કરમાં રહેવાનું નહીં. આ મારો મિત્ર છે, આ મારો દોસ્ત છે, वो છે ના वो છે ના. દુનિયામાં તમારો કોઈ સચ્ચો અને પરમ મિત્ર કોઈ છે, પરમ દોસ્ત કોઈ છે, वो તમારા મા બાપ છે. એને બળી કોઈ દોસ્ત નથી, કોઈ મિત્ર નથી. છે યા દુનિયામાં કોઈ છે બીજું કોઈ નથી છે ને મા બાપ થી? તો મા બાપનો પ્રેમ, સ્નેહ અને એનો ત્યાગ, સમર્પણ ક્યારે ભૂલતા નહીં.
અને એક ઓર વાત કીધું લાસ્ટમાં જાતો જાતો, મહેનત કરવાની છે, કીધું બી છે. મને યામાંથી બોલવાનું હતું પણ થોડું વિષય ગલત કીધું છે કે શે સવાર गिरते हो जंगे मैदान में, શે સવાર गिरते जंगे मैदान में, वो भला क्या गिरेंगे जो घुटनों के बल चलते हैं. સમજમાં વાત આવી? હિન્દી સમજમાં આવે છે? મારી ગુજરાતીમાં કાફી ફરક પડી ગયો હે? તો ગુજરાતી તો કાફી તમારે લાગે મારી ગુજરાતી કમ્પ્લીટ છે કે નથી? છે ને? હા, સારું. એટલે મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો, ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો, સફળતા મળતે. અરે બે અંધારી રાતો હોય છે, લેકિન જો બીચમાં એક ઉજાળો દિન આવે છે ને, હું તમારું સફળતાનું પ્રતીક છે, હું તમારી સફળતા છે. તમને એવું ન લાગે કે બે અંધારી રાતો છે, લાગે છે ને? લેકિન બીચમાં એક ઉજાળો દિવસ આવે યા નથી આવતો છે, હું શું છે? હું તમારો સફળતાનો પ્રતીક છે, હું સફળતા છે. એટલે મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો, જો ચાહો તમે બોલો કરી શકો છો. આ દુનિયામાં એવો કોઈ ચીજ નથી જો તમે નથી કરી શકતો. અરે અમે એવું દેખ્યું છે તમારે પરમાત્માએ ભગવાન वो શક્તિ આપી છે, वो પાવર આપ્યો છે, वो એબિલિટી, वो યોગ્યતા તમારે દીધી છે. જો અચ્છા લોગ નથી કરી ગયા वो તમે કરી શકો છો. જો અચ્છા લોગ નથી કરી ગયા वो તમે કરી શકો. वो सब कुछ તમારામાં છે. કે આપણે શું છે? દબાવીને બેઠા છે, બહાર નથી લાવતા આપણે ક્યારે. છે સબ્રેમાં હુનર છે, સ્કેલ છે, કૌશલ છે, सब कुछ છે. આપણે દબાવીને બેઠા છે, લાવતા નહીં બહાર. તમે જ્યારે એને બહાર લાવશો તમે वो કહી શકો છો જો કોઈ નથી કરી. આપણે વાત કરીએ અબ્દુલ કલામ એનડીની પરીક્ષામાં સફળ થઈ ગયા હતા આત્મહત્યા કરવા માટે. આપણે નંબરની વાત કરીએ છીએ. અત્યારે એટલા નંબર લાવવા. જેને અબ્દુલ કલામનું નામ સાંભળ્યું છે? અબ્દુલ કલામ જે ટાઈમ એનડીની પરીક્ષા દેવા રામેશ્વરથી દેહરાદૂન આવે છે અને એમાં એનો ચેર નથી થતા, એનો સિલેક્ટ ન થાય. શું કરે? એની બેનના, માના, સબના બોલો આભૂષણ વેચીને પછી આવે છે. એનો ચેન ન થાય તો મનમાં થયું કે મારો ચેન નથી થયો, અમે શું? એક ઓપ્શન મરવાનું. છોકરાનો નંબર કે કમ આવે ને, માર્ક્સ કમ આવે તો કે ફેલ થાય તો શું કે મરી જઈએ, બસ મરવાથી કોઈ નંબર આવશે ને? અરે કાયરો, બુદ્ધિલો, એ તમારે શીખાયું કરે કે મરવાનું? હે? जो कायर वे बुद्धिल वे से आ ऐसी बातों विचार करे, वो सोचे से. तुम तो भारतीय हो. अरे भारत की भूमि में जन्म लिया है, जो भगवान राम की भूमि है, जो भगवान कृष्ण की जन्म भूमि है, उस भूमि में जन्म लेने वाले तो कभी ये आत्महत्या नहीं बोलो होचे नहीं, बल्कि पूरा इतिहास में भूगोल बदलने की बातों करे છે. અને તમે કહો અમે આ કરી દઈએ. અબ્દુલ કલામ આત્મહત્યા કરવા માટે નદી ગંગાના કિનારે જાય છે. અને ગંગા કિનારે જઈને કે હું તો આત્મહત્યા કરીશ. ત્યારે સ્વામી શિવાનંદજી મહારાજ મળે છે અને કહે છે કે ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે? કે આત્મહત્યા કરવા માટે. શિવાનંદજી આશ્રમમાં લઈ જાય છે અને પ્રોત્સાહન દે છે, પ્રેરણા દે છે કે બેટા દેખ, તારો આમાં ચેન કેમ નથી થયું? તું આમાં મોડો પાસ કેમ નથી થયો? એ ભગવાને તારો ચેન આ પ્લેન ઉડાવવા માટે નથી કીધું, મોટું કામ કરવા વાળું તને આ ધરતી માથે ભેજ્યો છે. जो व्यक्ति आत्महत्या करवा जाता तो मरवा जाता तो वही व्यक्ति दुनिया ने पहले मिसाइल लॉन्च में कोई છે તો આપણો ભારત એનો શરીર પૂરું કરીને અબ્દુલ કલામ લઈ જાય છે. જો મરવા જતો ધ્યાન છે યા નથી? જો વ્યક્તિ મરવા જતો તો શિવાનંદજીને ભરવાનું. અને તમે કહો કે નંબર એટલા આવવા જોઈએ ના, હંમેશા પોઝિટિવ રહેવાનું. નંબર નું કોઈ મહત્વ નથી. છે નંબર નું મહત્વ અબ્દુલ કલામ ખુદ ફેદ હતા. તમે કોઈ બી જેટલા બી આપણે આઈન્સ્ટાઈન ની ભણીએ છીએ, આપણે એડિશન ને ભણીએ છીએ, સ્કૂલથી બહાર નીકાળી દીધા હતા. જેને બોલો બલ્બનો આવિષ્કાર કર્યો એ લોકો એડિશન, એને બોલો સ્કૂલથી બહાર નીકાળી દીધા તો મંદબુદ્ધિ છે. આ બોલો ક્યારે સક્સેસ ન થાય એને બહાર નીકાળીએ. નીકળ્યો નથી નીકળ્યો. તમે ભણ્યો છે બોલો વિજ્ઞાનના બોલો સ્ટુડન્ટ બેઠા છો, એને બહાર નીકાળી દીધો તો एडिशन नहीं कि आ तो योग्य नहीं है, आ तो मदबुद्धि है, बाहर निकालो. और वो व्यक्ति घर में भणे छे, घरे जाए मेहनत करे और एक बार नहीं, बे बार नहीं, एक 10 साल में 10,000 बार फेल करवा बावजूद भी वो આપણો હોસલો નથી કમ થતો. એનો वो जुनून, वो जज्बात છે, એનો માં, એનો બાપ, એનો પરિવાર, એનો પત્ની सब साथ छोड़ी नाखे છે, पर वो એની કોશિશ નથી છોડે છે. और वो जो સૂર્યનો પ્રકાશ છે वो આ પ્રકાશને બલ્બમાં કેદ કરી નાખે છે. એની રોશની પૂરી આ દુનિયા નાવે છે. પૂરી દુનિયા એની રોશનીથી નાવે છે. નાવે નથી નાતી, એનો પ્રકાશ લે નથી લેતી છે, જેને બલ્બ ઓળાયો છે. અને તમે કહો કે આમાં અરે જેને સ્કૂલથી બહાર નીકાળી દીધો છે वो व्यक्ति એટલી મોટી ક્રાંતિ કરી કે જો તમે શું ન કરી શકો. તમારે वो सब સંભાવના છે, તમે તમે જો ચાહો કરી શકો છો. એટલે ક્યારે મનમાં આ લાવવું નહીં, ક્યારે આ લાવવાનું નહીં કે સૌથી મોટી વાત છે કે હંમેશા પોઝિટિવ રહો, હસતા રહો. ડોક્ટર બનો યા ન બનો, એન્જિનિયર બનો યા ન બનો, એટલે સંસ્કારી અચ્છા ઇન્સાન બનજો. આ મોટી વાત છે. અમે તો અક્સર પૂછું બેઈમાનીથી આપણે બોલો ડોક્ટર બી બની જાય ને, બેઈમાનીથી
થઈ ગયો ટાઈમ? થઈ ગયો છે? હા, ટાઈમથી થઈ ગયો છે. બેઈમાનીથી કોઈ ડોક્ટર બની જાય છે? ડોક્ટર એટલે મેં કહીએ છોડો. એટલે તમે સતત મહેનત કરો, પુરુષાર્થ કરો, તમે જો ચાહો હાસિલ કરી શકો છો. કોઈ જો ચાહો તમે કરી શકો છો. આ દુનિયામાં કોઈ અસંભવ નથી છે, સબ સંભવ છે. પર તમારે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે સતત. અને આપણે હરિવંશ રાયની કવિતા છે ને, હરિવંશ રાય કીધું છે કે લહેરો સે ડર કર કભી નાવ પાર નહીં હોતી, लहरों से डर कर कभी नाव पार नहीं होती, पर कोशिश करने वाले की कभी हार नहीं होती, नहीं होती और नहीं होती. कोशिश करो, कोई हार नहीं है, कोई हारा दुनिया में તમે મહેનત કરો ને, મહેનત તમે પુરુષાર્થ કરશો, મહેનત કરશો ને, મહેનત કરશો ને, આ તમારી કોપીઓ જો જાંચ છે ને એમે औकात નથી કે તમારી ફેલ કરી કે છે. હા, તમારી મહેનત બહુ છે, એની તાકાત નથી કે તમારે કોઈ ફેલ કરી કે છે. પણ મહેનત તમારી કરવી પડે, પુરુષાર્થ તમારે કરવો પડશે તો તમારે હાંસલ થશે, બાકી નહીં. એટલે આપણો એક જ ઉદ્દેશ્ય છે, ખૂબ મહેનત કરવાની. નંબરથી કોઈ મહત્વ નથી, આ વાત યાદ રાખવાની મારી. હા, મહેનત કરવાની, પરિણામ મળશે. તમે આ છો પરિણામ મળશે, તમે નહીં ધાર્યું એવું પરિણામ તમારે મળવાનું છે. એટલે તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, તમે ચાહો જો ચાહો કરી શકો છો. આમાં નથી. અને મારો તો એક જ મને આશીર્વચન દેવા પહેલો બોલાયો, મને કહો બાદમાં રાખો કે મારું નામ મંગળ છે, મંગળ આશીર્વાદ દઈશ. એટલે અમારું તો એક જ છે કે તમે પરફેક્ટ સ્કૂલનું નામ કરો, યા સાબરકાંઠાનું કરો યા ન કરો. મારે તો શું ધારણા છે, ગુજરાતનું નહીં બલકી પૂરા ભારતનો વિશ્વમાં ડંકો બજાવવા આ મારી કામના છે, આ મારી ઈચ્છા છે. યાનો નથી. અરે આ શું છે સ્કૂલ સાબરકાંઠા ગુજરાત પૂરા ભારતનું નામ કરો તો અમારે બહુ ગૌરવ થાય કે મારા છોકરા છે, આ મારી છોકરી છે, તો અમારે સ્વાભિમાન થાય, અમારે ગૌરવ થાય એ અમારી દીકરા છે ને. ત્યાંથી ત્યાં તક ઓળખે કોણ છે, પરિચય શું છે? તો એટલે ખૂબ મહેનત કરો, ખૂબ ખૂબ આગે બઢો. અમારી આ હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. આના બારલી હમણાં કીધું આ બારલી ચીજ ખાવાની નહીં. એટલે સાહેબ ડોક્ટર પેદા કરવા પડે બધું. એટલે હું ક્યારેક કહું છું આવા વાળા સમયમાં છે ને ગળી ગળીમાં ડોક્ટર રહેવા વાળા છે, હકીકતમાં છે. એનું કારણ છે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ દુનિયાભરના આવ્યા છે, આયા નથી. અત્યારે આપણે દેખીએ છીએ શું કહે છે, આપણે કોઈ વિવાહમાં કોઈ પ્રસંગમાં જઈએ તો મીઠાઈ વાળા રસગુલ્લા, ગુલાબ જામુન કહે છે, એ નથી કહેતો છે પુરુષો માટે. આવા વાળા 10-20 સાલ બાદમાં દેખાય યદી તમે એ ચીજો ખાતા રહેશો ને, જો મોડા ફાસ્ટ ફૂડ આપણે ખાઈએ છીએ, આ છોકરા ટોટલ ખાય છે, સબ છોકરો ખાય છે, મને ધ્યાન છે. એટલે તમારે એક વાત આ બી કહું છું, ક્યારે આ બહારની ચીજ ખાવાની નહીં. 10-20 સાલ બાદ યા બેઠા તમે સાંભળવા મળશે. અત્યારે તો તમારે બોલો કોઈ ફંક્શન હોય ને, કોઈ પ્રોગ્રામ પ્રસંગ હોય ને, તમારે બોલો મીઠાઈઓ વળાવે છે, રસગુલ્લા, ગુલાબ જામુન, ઇમરતીન, वो લ્યો કહે છે. 20 સાલ બાદ તમારે સાંભળવા મળે હાઈ બીપી, લો બીપી. હા, સુગરની ગોળીઓ લઈને ફરશે, એના બાદ ભોજન આવશે, મીઠાઈઓ આવશે. એટલે ખાવાનું નહીં. અને બીજે નંબર આપણે કોલેજમાં જવાના. અમે તમારી બોલો અસલી પરીક્ષા ચાલુ હોય છે કોલેજમાં જાય છોકરાને બગડવાની સૌથી જ્યાદા સંભાવના છે. વ્યસન કરવાનો નહીં. અને આપણો પૂરો દેશ છે ને વ્યસનમાં, ફેશનમાં બરબાદ થઈ ગયો છે. એટલે અહીંયા બે ચીજથી દૂર રહેવાનો, બહેનો ફેશનથી और છોકરો ફેશનથી और વ્યસનથી તમે બોલો દૂર રહેશો તો ભારત વિશ્વ ગુરુ બનશે, એમાં કોઈ સંશય નથી. પણ આ ચીજોથી દૂર રહેવાનું, નશો કરવાનો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, ખૂબ આગે बढ़ो और मां ભારતની સેવામાં સૌથી આગળ લો, એની શુભકામના આપતે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.